વરસાદ ફૂલ ચાલુ ભાઈ અત્યારે. હવે અમે જુનાગઢ સિટીમાં આવ્યા છીએ. સાસણગીરમાંથી ડાયરેક્ટ જુનાગઢ સિટીમાં આવ્યા છીએ. હવે અહીંયા જઈએ છીએ. ઉપરકોટ કિલ્લો છે એમાં કને ગાડી હવે જુનાગઢ સિટીમાં જવાની. શું કેવું તારું? જય શ્રી રામ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. આજે છે 20 જુલાઈ, સેટરડે એટલે કે શનિવાર, અને અત્યારે સવારના વાગે છે 8:11. કાલે રાતે અમે પહોંચ્યા હતા ગીર નાઇટ રિસોર્ટમાં, સાસણગીરમાં. સાસણગીરમાં વચ્ચે છે, બહુ અંદર હતું એટલે આવતા લેટ થઈ ગયા હતા થોડાક, અને આવીને પછી અમે સૂઈ ગયા હતા. આજે છે અમારો પહેલો દિવસ સાસણગીરમાં, અને અત્યારે હવે જોઈએ બહાર જેવો નજારો હોય. સ્વિમિંગ પુલ તો હતું, વરસાદ બહુ હોય અહીંયા સાસણગીરમાં, જોરદાર વરસાદ હોય. તમને બતાવું જો રિસોર્ટનો. આ જો આ 103 નંબરનો છે અમારો રૂમ. આ છે એન્ટ્રન્સ. અહીંયા બેડ હે. અમે 3 જણા અહીંયા આરામથી સૂઈ ગયા હતા. આ આપણે જીમિત માટે અલગથી સોફા કમ બેડ હતો, એ બેડ બનાવી દીધો. અહીંયા એક આપણે આપીએ ટીવી જોવા માટે, જોતા હો તો. અમે કોઈ ચાલુ જ નથી કરી, રાતે આવીને બધા સૂઈ ગયા હતા. અહીંયા એક મિરર છે મસ્ત, જોરદાર. આ છે વોશરૂમ. ગીઝર લાગેલું હોય એટલે ગરમ પાણી આવશે ફૂલ. હવે જોઈએ અમે જરાક બહાર આંટો મારતા આવીએ. સ્વિમિંગ પુલ નહીં હતું. રાજેશને હું ઉઠી ગયા છીએ, આ બે હજુ સૂતા છે, એને સુવા દઈએ કેમ કે એમની નીંદર પૂરી નથી થઈ. હાલો બહાર આંટો મારતા જઈએ. યસ, આ ટાઈપના છે વિલા. સ્વિમિંગ પુલ, સવારનો નજારો. અંદર હાલી રૂમમાં. હા આવ્યો. રૂમમાં હાલીએ પછી જોઈએ બધા ઓને બેને ઉઠાડીએ, અને હવે નાહી ફ્રેશ થઈ, ચાય પી, એના પછી આ ભાઈ તો બે કોફી પીશે. ચાય પી, આપણે બ્રેકફાસ્ટ કરી, એના પછી વિચારીએ આગળ શું કરવું હોય આજુબાજુમાં ફરવા માટે. રાતે રિસર્ચ તો કર્યું હતું થોડું ઘણું, લેકિન હવે બધા વચ્ચે ડિસ્કસ કરવું પડશે કે શું કરવું હોય, કઈ જગ્યાએ જાઉં. આ તે હોટલ ફેમસ થઈ જાય. શું કહેવું? નાસ્તો થઈ ગયો ચાલુ? ભલે 5-10 મિનિટમાં થશે ને? ભલે. મેન્યુ હશે ને અંદર? શું હશે નાસ્તામાં? નોર્મલી થેપલા ને પછી પોવા. એટલે અમારી કાલે વાત નહોતી થઈ. અમે ખાલી રાતે લેટ થઈ ગયું, એના માટે એ લોકોએ કીધું હતું કે લંચ તમને ઇન્ક્લુડ છે. એના પછી બ્રેકફાસ્ટની પૂછા કરી નહોતી, એમને સામેથી જ કહી દીધું હતું, અને અમારા મગજમાંથી પણ નીકળી ગયું કે બ્રેકફાસ્ટનું પૂછી લઈએ, એટલે અત્યારે પૂછા કરી લીધી છે. બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે આમાં. તો ચાલો, થેપલા અને પૌવા ને જેવું કાંઈ હોય. ચાય હું પીવું છું એટલે ચાય. અને ટાઈમ છે 8 થી 9:30 હતો ને, 8 થી 9:30 છે સામે લખેલું હોય. તો કરીએ. બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ આપણે 9:30 સુધી. તો ઉઠો પેલા, હાલો આપણે બ્રેકફાસ્ટ તો કરી લઈએ ને પછી જોઈએ. હાલો, વરસાદ જો જામ્યો. હાલો હવે 9 તો વાગી ગયા ઓલરેડી. જઈએ બ્રેકફાસ્ટ કરીએ, અને આપણા વોચની અંદર પણ પાણી હાલી ગયું કાલે. ચાલો જઈએ ફટાફટ. આવ્યો ને અહીંયાથી. શું હે બ્રેકફાસ્ટમાં? આ તો અથાણું હે, દહીં,
દહીં દહીં ને બીજો આ શું તો પૌવા બરોબર છે, મજા આવશે. હલકો ફૂલકો હોય વાંધો નહીં આવે. એ તો થેપ લાગી જશે ને આમને કયો નહીં. એ સ્વિમિંગ પુલ નથી ભર્યું યાર હજી. નહીં ભરે લગભગ કાલ રાતે ના પાડતા હતા. તો બ્રેકફાસ્ટ પૌવા દહીં અને એક આપણે મંગલ છે કોફી અને એનું બાજુમાં વ્યૂ વરસાદ ચાલુ. અહીંયા બ્રેકફાસ્ટ ચાલુ આપણું. થેપલા લીધા. હા ભાઈ. વરસાદ એમાં નાહીએ અત્યારે. બાકી બધા તો રૂમમાં સૂતા. હું એકલો આવ્યો હું બારે. એ બધા રૂમમાં બેઠા હતા. હાલો જરા કાંટો મારી આ બાજુ. છાશ ચાવલ પનીરનું શાક અને રોટલી ને સલાડ સાથે આ વ્યૂ. હવે કરીએ લંચ. એના પછી આપણે ચેકઆઉટ કરવાનું હોય. ટાઈમ થઈ ગયો 2 વાગે. અહીંયાથી જઈએ હવે બીજો રિસોર્ટ જઈએ, બીજો ફાર્મ વિલા જઈએ. ગીર નાઇટ રિસોર્ટમાંથી હવે અમે નીકળી ગયા છીએ. અત્યારે 3:30 થાય છે. લંચ કરી અને નીકળ્યા છીએ. હવે જઈએ છીએ જુનાગઢ. આરામથી હો, જોજે ખાડા હશે ભાઈ. સોમનાથ ને અહીંયા સોમનાથ હે વરસાદ નહોતો. સોમનાથ વરસાદે ફૂલ. હા સોમનાથ ફૂલ વરસાદે. જુનાગઢ નથી અત્યારે. અહીંયા અત્યારે બંધ થઈ ગયો છે. થોડા છાંટ આવે, એટલો બધો નથી. તો આ સાસણ ગીર અંદર એન્ટર થવાનો છે ચેકપોસ્ટ અહીંયા કને. અને અહીંયા કને ગાડી ઊભી રાખી સાઈડમાં. જો બધા ટુરિઝમ વાળા નીકળ્યા અત્યારે. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભાઈ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આ ચેકપોસ્ટ. આખો આજુબાજુ જંગલ વિસ્તાર એવો, વચ્ચે રોડ ખાલી. ટાયર આનું કાંક થીમ લાગ્યો. ઠોકાણી હે ભાઈ, ઠોકાણી. ટાયર પંચર. તો આ લીમડો ક્યાંથી આવ્યો? એ રાખ્યો હોય ને ખબર પડે કે ઊભી હે. અટકાયું હું. પાણી તો કાંઈ હે નહીં. પ્રાઇડ રિસોર્ટ ગીર કાંઈ નથી. છેડે ત્યાં દેખાડું આપણે એનો કેવું પાણી હું જોયું ને કાલે આપણે એટલે આપણે સમજો. તો હવે અમે જુનાગઢ સિટીમાં આવ્યા છીએ. સાસણ ગીરમાંથી ડાયરેક્ટ જુનાગઢ સિટીમાં આવ્યા છીએ. હવે અહીંયા જઈએ છીએ ઉપરકોટ કિલ્લો છે એમાં કને. તો આયરો છે કિલ્લો. અહીંયાથી રસ્તો છે ક્યાંકથી. મેપ જોયું. પહેલી જ વાર આવ્યા. એના પહેલાં તો આવ્યા નથી કોઈ દી. ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે. હવે જઈએ ઉપર કિલ્લામાં ઉપરકોટ. આ જો આ બાજુ નાકા રાખી છે ને પાછળ ગાડી. સેલ નથી લાગતો વરી. અહીંયા સીધું હોય શું? હા ઉપરકોટ જો લખ્યું હોય. ટિકિટ બિકિટ હે કાંઈ જોયું તું ગૂગલમાં? ચેક કરી હાલીને. હા હું કરીને જોઈએ એવું હોય તો. લગભગ તો બંધ તો ક્યાંથી થાય એટલી ટાઈમિંગ લખેલું હોય. બંધ થઈ ગયું. અરે યાર ઉપરકોટ કિલ્લો તો બંધ થઈ ગયો. અહીંયા ટાઈમિંગ લખેલું છે જો. એન્ટ્રી ટાઈમ 8 થી 4 PM. ચાલે હાલો. ક્લોઝ બંધ થઈ ગયું. હાલો પાછા હવે સિટીમાં ફરીએ થોડીક વાર પછી હોટલ પેલા જતા. હા તો પેલા હોટલ જોઈ લઈએ. જય માતાજી પિસ્તોલ. ગાડી હવે જુનાગઢ સિટીમાં જવાની. ગાડી સિટીમાં ના ખવે.
હવે સિટીમાં ફરવા જાશું કે પેલા પેલા હોટલ વાળું કર નાખ ફાઇનલ, એટલે પછી ઉપાધિ ઓછી નહીં. એમ જ કહેશો તો વળી બીજું ક્યાંક જાઉં. પેલા હોટલ વાળું જ કરીએ હવે. રખડવું છે ને પાછા સાસણાની મસી. અચ્છા હાલો 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 હાલો. કાપવાની ઈચ્છા નથી થતી. હવે તો ભાઈ સવારે વહેલું ઉઠવું પડશે યાર. સવાર આવી તો આપણે ઉમા જઈ ઊંઘ અને ના પડે. થોડીક વાર ઊંઘ ના સ્ટે પડે, કરી અને 2 વાગે નીંદર કરી તો આપણે 4 વાગે અહીંયા પહોંચી 2 કલાકમાં. ના વધારે ટાઈમ ખપે. તો 5000 રૂપિયા ખાલી એટલા ના દેવાના. હા પાછું અહીંયા દેવા પડશે. અહીંયા કાંઈ એટલા તો નહીં થાય ને, તો અહીંયા આરામતા કરશું ને આપણે, બ્રેકફાસ્ટ કરશું, Breakfast? હા ડિનર કરશું. અત્યારે અમે જુનાગઢ સિટીથી 8 કિલોમીટર આગળ આવ્યા છીએ. રાઘવ ફાર્મ કરીને છે અહીંયા, તો અહીંયા આપણે રોકાણા છીએ. મસ્ત આપણે વિલાજ ટાઈપ જ છે અને સસ્તું છે. કેટલા રૂપિયા રહ્યા આપણે? કેટલા 3500 રૂપિયા છે ને? હે કેટલા રૂપિયા દીધા હતા એ આયુષ? કેટલા રૂપિયા દીધા તે? 3500 દીધા ને? હા 3500 રૂપિયા. હા 3500 રૂપિયા દીધા અમારા 4 જણાના. અને અહીંયા સ્વિમિંગ પુલ પર છે. તો અત્યારે ટાઈમ થાય છે કેટલા 8 વાગે છે. અમે જઈએ છીએ અત્યારે, પાછા જઈશું જુનાગઢ સિટીમાં. ત્યાં ડિનર વિનર કરી એના પછી આવશું પાછા અહીંયા, અને એના પછી જઈશું સ્વિમિંગ પુલમાં નાહવા માટે, થોડીક વાર એમને એન્જોય કરવા માટે. આવે તા ડિવાઇસમાં અહીંયાથી મારે એક ટી શર્ટ લેવું હતું, કેમ કે કાલે અમારે ચડવાનું થાય છે જુનાગઢ, અને ટી શર્ટ એક તો ખપતું હતું, તો એના માટે ડિવાઇસમાં આવ્યા હતા, ટી શર્ટ લઈ લીધું. અને હવે અમે જઈએ છીએ જમવા માટે. ડિનર કરી અને પછી જઈએ આપણા શું નામ રિસોર્ટમાં. અરે શું નામ શું ભૂલી ગયો? રાઘવ ફાર્મ. હા રાઘવ ફાર્મમાં જઈ ત્યાં પછી સ્વિમિંગ પુલમાં આરામથી નાશું, અને પછી સવારે જઈશું આપણે ગિરનાર પરિક્રમા કરવા. પરિક્રમા નહીં ડોપા, પરિક્રમા કરવા નથી જવાની કાંઈ. અમે આવીએ છીએ ડિનર કરવા માટે, તો ગાર્ડન કાફેમાં જોઈએ. અહીંયા ગાર્ડનમાં છે, ઓપનમાં બેસવાનું મજા આવશે બધા, કે સાઉથ ઇન્ડિયન ખાવું છે તો મેપમાં સર્ચ મારીને જ આવીએ અહીંયા ડાયરેક્ટ ગાર્ડન કાફેમાં. ગાર્ડન કાફે ગોતનારા આપણા રાજેશભાઈ છે, તો બધું શું કહેવાય 100% સપોર્ટ રાજેશભાઈને જાય, કેમ કે અત્યાર સુધી ગમે એટલી પ્લાનિંગ કરીએ ને, આ અને આયુષ બે જ મેપમાં જોતા આવે, હું ને જીમિત તો બે ગાડી ચલાવતા આવીએ, મારા પરથી વારો કાંઈ બીજાની મસ્તી કરતા આવીએ. બાકી ગમે એ પ્લાનિંગ કરીએ, બુકિંગ કરવી હોય તો આ બે જ કરતા હતા, બધું ગોઠવતા જયા હતા અમે. ખાલી એ કે એમાં વારી લઈએ, વારી મેપમાં કે રાઈટ લ્યો લેફ્ટ લ્યો, ત્યાં મજામાં ઠોકી દઈએ કે. બાકી સારું છે, મજા આવી. થોડુંક ફેરો પડ્યો પણ વાંધો નહીં, ચાલશે. ગમ્યું અમને. ગયો ઢોસો પણ, અને આ આપી ગઈ બટર મિલ્ક છાશ. તો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. બિલ કાંઈક 799 રૂપિયાનું આવ્યું. પિઝા, નૂડલ્સ, મર્ચિનન મિક્સમાં, પછી સેન્ડવિચ હતું ને, સેન્ડવિચ મજા આવી ગઈ. 2 ઢોસા, પેટ ફૂલ થઈ ગયું. હવે થોડોક હલકો ફુલકો નાસ્તો પડીકા લઈ જઈએ. રોટલો પીજો. પિઝા કહી દીધું ભાઈ, દેશી ના બોલ. હવે આપણે કંઈક રસ્તામાંથી પડીકા લઈ લઈએ, કેમ કે સ્વિમિંગ પુલમાં નાશું ને, તો સ્વિમિંગ પુલમાં નાશું ને તો ભૂખ લાગશે, એના માટે તો નાસ્તો લઈ લઈએ થોડો. બિલ આવ્યું હતું આમ કરતા, કેટલાનું આવ્યું? આવ્યું બિલનો બતાવું જો. હા બિલ આવ્યું જો, બટર મિલ્ક ને જતા કેટલા રૂપિયા લીધા? આવો જીએસટી લાગે આમાં જીએસટી લગાડે એ લોકો લે આવે. તો આ જો આપણે પહોંચવા આવ્યા છીએ આપણા રિસોર્ટ ઉપર. ક્યાં રખડો હાફ વર્ગી એવી કઈ જગ્યા આવે? ગુરુકુલ હોસ્ટેલ આવ્યો છે ને? ટપી ગયા. વેલી ટપી. હા વાહ રહી ગઈ ને, હું ભૂલી ગયો. અહીંયા પાણી વધી હું. હા ક્યાં વધી વાંચે એટલું જ પાણી આપણે પહોંચી ગયા આપણા ના હોય ફાર્મ ઉપર, રાઘવ ફાર્મ. એટલે આપણું મતલબ આપણે અહીંયા રાખ્યું છે આજ માટે બુક કર્યું છે. તો અહીંયા ગાડી પાર્કિંગ કરી સામે. દબાઈ દેતી મને ના હોય ભાઈ કે આમ તો ટાઈમ ઓવર થઈ ગયો છે, 10 વાગ્યા સુધી હોય, પણ અમે કીધું કલાક કરાવી દઈશ. મેં તો હા 1.5 કલાક જેવું કરાવી દો ને. એ કે ભલે. તો જઈએ છીએ નાવા માટે અંદર. તરતો જીમિત? હા તરતા આપણે નથી આવડતું આ રીતે. હું તો
મોજ હો. એટલું પાણી ઠંડુ નથી, નોર્મલ હે. મજા આવે. મજા આવે 100% ભાઈ. પાણી ઠંડુ નથી. ઓબે આવે મોબાઈલ લેવા ગયા રાજેશનો. આપણે તો આ તારે નથી આવડતી. કમ્પ્લીટ ટાઈમ થાય છે 12 વાગે છે રાતના. હવે અમે 9:12 નીકળ્યા. હવે જઈએ છીએ રૂમમાં, સૂઈ જઈએ અને સવારે 3 વાગે ઉઠી નાહી ધોઈ અને 4 વાગે આપણે ગિરનાર પર્વત ચડવાનું ચાલુ કરશું. કાનમાં થોડુંક પાણી હાલી